તો આગળ વાત જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં બાળકો ઘાયલ થયાની ઘટના બાદ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શહેર અને જ્યારે જાહેરનામામાં મુજબ ગિરનાર પર્વતની જૂની અને નવી સીડીઓ તેમજ ગિરનાર રોપવે સહિત તમામ પ્રવેશ દ્વારો યાત્રા કરવા શ્રદ્ધાળુઓ માટે હવે QR કોડ દ્વારા ઇન-આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। આ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ માત્ર એક જ દિવસમાં 9009 યાત્રિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે। વહીવટી તંત્ર રાત્રિ સમય તેમજ દિવસ દરમિયાન ગિરનાર યાત્રા કરતા તમામ પ્રવાસીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા સતત ચાલુ રાખવામાં આવી છે, જેથી યાત્રાળુઓને સુરક્ષા અને ટ્રેકિંગ ઉપર વધુ અસરકારક રીતે થઈ શકે।